ખંડેરાવ માર્કેટ પાસે વ્રજ સિદ્ધિ ટાવર ખાતે ઝેરોક્સની દુકાનમાં યુવકે પરિણીત મહિલાનો વિડીયો ઉતાર્યો હતો, જેને પતિએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો। વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે વ્રજ સિદ્ધિ ટાવરમાં રહેતી ઝેરોક્સની દુકાનમાં કામ કરતો યુવક પોતાના મોબાઈલ ફોનથી એક પરિણીત મહિલાનો વિડીયો ઉતારી રહ્યો હોવાની મહિલાએ તેના પતિને જાણ કરી હતી, જેથી તેઓના પતિ દુકાન ખાતે આવી પહોંચ્યા હતા અને તે યુવકનો મોબાઈલ ફોન ચેક કરતા તે યુવકે મહિલા સહિત અન્ય યુવતીઓના પણ વિડીયો ઉતાર્યા હોવાનું મોબાઈલ ફોનમાં મળી આવતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। આ યુવકના ફોનમાં નાની બાળકીના પણ 30 વિડીયો મળી આવ્યા હતા। તે ઈસમ પાસેથી મળેલા આધાર કાર્ડ પર તેનું નામ મિતેશ બારિયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઈસમને પકડી લોકોએ પૂછપરછ કરતા નશાની હાલતમાં હોવાથી કોઈ જવાબ આપતો ન હતો। આખરે લોકોએ ભેગા થઈ તેને પોલીસને સોંપ્યો હતો। નવાપુરા પોલીસે ઈસમની અટકાયત કરી મોબાઈલ ફોન કબજે કરી તપાસ હાથ ધરી હતી। મને અહીંથી ફોન આવ્યો હતો કે છોકરીઓની એક જણ છેડતી કરે છે અને વિડીયો ઉતારે છે, એટલે તાત્કાલિક મેં આવ્યો છું। હવે આપણે 100 નંબર પર ફોન કર્યો છે। હવે પોલીસ શું એક્શન લે છે આપણે જોવામાં આવશે। કેટલા માણસો હતા અને કોણ હતા? એનો માલિક હતો ને છોકરો હતો। છોકરોના મોબાઈલમાંથી બધા વિડીયો નીકળ્યા છે છોકરીઓના। કયો માલિક હતો? હવે એ નહીં ખબર। હવે છોકરાની ધરપકડ થઈ છે, પોલીસવાળા એને ઉઠાઈને લઈ ગયા છે અને એના મોબાઈલમાંથી વિડીયો બી નીકળ્યા છે, બધી અલગ અલગ છોકરીઓના વિડીયો છે। હવે શેના કારણે કરતો તો હવે તપાસમાં ખબર પડશે। હા, એવું લાગેલું છે કે પીધેલો છે, નહીં તો કદાચ ગાંજો કદાચ એ બી લીધેલો હોય, કેમ કે કશું બોલતો નથી। આજે અમને જે ફોન આવ્યો કે મરી માતા ખાતા સામે વ્રજ સિદ્ધિ ટાવરમાં કોઈ હિન્દુ છોકરીનો કંઈક વિડીયો કોઈ ઈસમ ઉતારી રહ્યો છે એમ કરીને મને સમાચાર આવેલા, ફોન આવેલો। એટલે અમે એના માટે આજે ત્યાં વ્રજ સિદ્ધિ ટાવરમાં ગયા। ત્યાંથી નીકળીને ત્યાં જઈને પહોંચીને ખબર પડી કે નવાપુરા પોલીસ ચોકીમાં લઈ ગયા છે। તો હાલ અમે નવાપુરી પોલીસ ચોકીમાં ઊભા છે। જે આઈને જાણ મળી કે કોઈ છોકરીનો કોઈક માણસ ઈસમ કોઈ ફોટો વિડીયો કાઢતો હતો, તો આઈને તપાસ કરતાં ઘણા વિડીયો જોવા મળ્યા કે એક છોકરી નથી, ઓછામાં ઓછા 5-6 વિડીયો જાણ કરવા મળી કે 5-6 છોકરીના વિડીયો છે અંદર। કેટલા દિવસથી વિડીયો બનાવતો હતો એવી કોઈ જાણ? એવી એક્ઝેક્ટલી જાણ નથી, પણ જ્યાં પણ અમારી જે પ્રાથમિક જાણ પડી છે એટલે કે ભાઈ આ છોકરો છોકરીનો વિડીયો કાઢી રહ્યો છે, જે આજના સમયને હાલ પૂરતી સમયના હિસાબે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે દુરુપયોગ થઈ શકે છે, એના આધારે આપણે નવાપુરા પોલીસ ચોકીમાં જેમને જે પ્રાથમિક હિસાબે જે કમ્પ્લેન કરી છે એના સપોર્ટમાં અમે લોકો ઊભા છે। કયા સંઘમાંથી આવ્યા છો? હું વિશ્વ હિન્દુ પરિષદમાં અમારે પોતાનું સંગઠન છે ધર્મરક્ષક સનાતની સેના। માણસો આવ્યા છો તમે લોકો? આજે અમે 3 જણા ઊભા છે। એટલે અમને જે બાતમી મળી કે આજે હિન્દુ સંગઠનનું છે એ હિસાબે અમે પહોંચ્યા છીએ। અમે તો આરોપીને સજા તો એવું છે કે આજે આ જે કૃત્ય થયું છે કાલે ઉઠીને બીજું કોઈ ના કરી શકે, જે એના માટે અમે વહેલા મજબૂત જેટલી મોટી કલમ લાગતી હોય એ પણ સરકાર કાર્યવાહી કરીને અમે માગણી કરી। સાંસદશ્રીને કોન્ટેક્ટ કર્યો, પણ સાંસદશ્રી હમણાં કંઈક બહાર હોવાના કારણસર એમના પીએ મને ઇન્ફોર્મેશન આપી કે એ પ્રયત્ન કોન્ટેક્ટ કરી રહ્યા છે। હજુ સુધી કોન્ટેક્ટ થયા નથી, પણ જાગૃતિબેન કાકાનો નંબર મને આપ્યો છે, એટલે એમના તરફ કોન્ટેક્ટ થયો છે। એમને ફોન લાગી નહીં રહ્યો, પ્રયત્ન કરે છે કે વહેલા ત્યાં પહોંચે કેમ।